ભાવનગરમાં કરસન વેગડના ફાર્મ હાઉસ પર કોંગ્રેસના કોળી આગેવાનોની ગુપ્ત બેઠક યોજાઈ રહી છે। પૂંજા વંશ, ઋત્વિક મકવાણા અને વિમલ ચુડાસમા સહિતના દિગ્ગજો હાજર જોવા મળ્યા। દિલ્હીમાં યોજાયેલા કોળી સેના અધિવેશન બાદ બેઠક મળતા અટકળો તેજ બની છે। કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી વચ્ચેના વિવાદ બાદ બેઠકનું મહત્વ વધી ગયું છે। તો આગામી સમયમાં નવા રાજકીય સમીકરણો બનવાના સંકેત છે। પ્રવીણજી રાઠોડ છે, મનુભાઈ ચાવડા છે અને રાજેશ ગોહિલ સહિતના પૂર્વ ધારાસભ્યો છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે ચર્ચા ગરમાઈ છે। તો કોળી સમાજમાં ચાલતા જૂથવાદ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ। રાજકીય વર્તુળોમાં બેઠકને લઈ અનેક તર્ક વિતર્ક થતા જોવા મળ્યા। ઓબીસી સેલના પ્રમુખ અને બોટાદ કોંગ્રેસ પ્રમુખની પણ હાજરી જોવા મળી હતી। બંધ બારણે મળેલી બેઠકની રાજ્યના રાજકારણમાં હાલ ગરમાવો આવ્યો। જે રીતે કુંવરજીભાઈ બાવળિયા ચંદ્રવદન પીઠાવાલા સાહેબને આગળ કરી અને સમાજની અંદર વર્ગ અને વિગ્રહ ફેલાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તેના અનુસંધાને આવનારા દિવસોની અંદર કઈ રીતે કોળી સમાજને એક દિશા તરફ લઈ જાય અને કઈ રીતે કોળી સમાજનો તમામ બાબતોની અંદર ઉત્કર્ષ થાય અને પ્રગતિ થાય એના માટેની ચિંતન બેઠક કરવામાં આવી હતી।